નમસ્કાર, હું આપનો દીકરો, આપનો ભાઈ યોગેશ જાદવાણી. ગુજરાતના ઇતિહાસમાં ઘણા વર્ષો બાદ ક્યારેય ન થયું હોય એવડું મોટું ખેડૂતોનું આંદોલન ગાંધીનગર કૂચ તરફ આગળ વધ્યું. જે રીતે ખેડૂતોના ખેતરમાં સરકાર અને ખાનગી વીજ કંપનીઓની દાદાગીરીથી ટ્રાન્સમિશનના થાંભલાઓ નાખવાનું કામ, ખેતરોને ખેદાન મેદાન કરવાનું કામ જ્યારે થઈ રહ્યું હોય તેની સામે જગતનો તાત ખેડૂત ઘણા દિવસોથી, ઘણા મહિનાઓથી લડી રહ્યો છે અને આ તાનાશાહીનો ભોગ બની રહ્યો છે. પહેલા તો ખેડૂતોએ જે પ્રકારે હિંમત કરી, એમની જે લડત છે અને ખેડૂતોએ જે જોશ, જુસ્સા અને એકતાથી આ આખા આંદોલનને ઉપાડ્યું અને ગઈકાલે ગાંધીનગર સુધી મોટી સંખ્યામાં ખેડૂતો કૂચ કરવાની નીકળ્યા, તો એ ખેડૂતોની તાકાતને, ખેડૂતોના જોશને, ખેડૂતોની સહનશક્તિને સલામ છે. જેવી રીતે ખાનગી વીજ કંપનીઓ સરકારના ઈશારે, સરકારની મહેરબાની અને મિલીભગતથી ખેડૂતો પર દમન ગુજારી રહી છે, ખેડૂતો પર લાઠીઓ વીંજી રહી છે, મહિલાઓ પર લાઠીઓ વીંજી રહી છે, બાળકો પર પણ લાઠીઓ વીંજી રહી છે, ત્યારે ગુજરાતના ખેડૂતે પોતાની હિંમત દેખાડી અને આ આખા લડાઈ જે છે એમાં ખેડૂત લડી રહ્યો છે. ઘણા દિવસોથી, ઘણા મહિનાઓથી ચાલતા આ આંદોલનને ખૂબ સારી રીતે પરિણામ મળે એના માટે સૌ ખેડૂત હિતના લોકો કે આગેવાનો હંમેશા ઈચ્છતા હોય છે અને એમાં સારી રીતે પરિણામ લાવવા માટેની મહેનત કરતા હોય છે. પણ જે રીતે ગઈકાલે એક દુઃખદ ઘટના પણ બની છે કે સમગ્ર આંદોલન, એ પછી મોરબી જિલ્લાનું જેતપર ગામ હોય, એ સુરેન્દ્રનગર જિલ્લાનું કોંઢ ગામ હોય કે કચ્છનું વાંઢિયા ગામ હોય, ખેડૂતો જે આશા અપેક્ષાથી અને જે લડત લડી રહ્યા છે, તો દરેક પક્ષો હોય કે દરેક રાજકીય આગેવાનો હોય કે બીજા સામાજિક આગેવાનો હોય, એમની ફરજ છે કે આંદોલનમાં ખેડૂતોને ન્યાય કેવી રીતે મળે, એનું પરિણામ કેવી રીતે આવે, એ દિશામાં આગળ વધવાનું હોય. અત્યાર સુધી ઘટનાઓ એવી બની કે કોંગ્રેસના નેતાઓએ ખેડૂતોના નામની ચાદર ઓઢી અને ગામડે ગામડે જઈ અને ખેડૂતોને એવું કીધું કે આપણે ગાંધીનગર તરફ કૂચ કરવાની છે. એટલે ખેડૂતો બિચારા જોશે જોશે ઉત્સાહમાં ગાંધીનગર તરફ આગળ વધ્યા કે અમારા આંદોલનનું કંઈક પરિણામ આવશે, અમને આ દાદાગીરી, આ દમનમાંથી કંઈક મુક્તિ મળશે. 14 તારીખે કોંગ્રેસના જ નેતાઓએ જાહેરાત કરી કે આમ આદમી પાર્ટીના નેતાઓને આ આંદોલનમાં આવવાનું નથી. અત્યાર સુધી દરેક જગ્યાએ આંદોલનમાં આમ આદમી પાર્ટીના નેતાઓ જતા હતા, પણ ત્યાં ખેડૂતના દીકરા બનીને જતા હતા. અને જ્યાં જ્યાં પણ, એ મોરબીમાં પંકજભાઈ રાણસરિયામની પણ હાજરી હોય, કચ્છના વાંઢિયા ગામે પણ આમ આદમી પાર્ટીના નેતાઓની પહેલા જ દિવસથી હાજરી હોય, આપણે સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામે પણ વિક્રમભાઈ દવે છે, મહાદેવભાઈ, આમ આદમી પાર્ટીના આગેવાનો, એ ખેડૂતના દીકરા તરીકે આંદોલનમાં સંપૂર્ણ રીતે સાથ સહકાર પહેલા દિવસથી આપ્યો અને આજ દિન સુધી આપ્યો છે અને આપતા રહેવાના છે. પણ કોંગ્રેસના મિત્રોએ અત્યાર સુધી ખેડૂતોને એવા ભ્રમમાં રાખ્યા કે આપણે ગાંધીનગર સુધી કૂચ કરવાની છે અને સચિવાલયનો અને મુખ્યમંત્રીના ઘરનો ઘેરાવો કરવાનો છે, અને વચ્ચેથી એ જ ખેડૂતોને જેને ગાંધીનગર જવાનું કહીને નીકળ્યા હતા અને ખેડૂતોને સાહેબ ત્યાં સુધી અંધારામાં રાખવામાં આવ્યા કે આપણી પાસે પરમિશન છે. હકીકતમાં પરમિશન ગાંધીનગરની નહોતી, પણ કોંગ્રેસે જે સભા યોજી, જે સભાનું સ્થળ હતું એની પરમિશન હતી. તો પહેલી વાત તો કોંગ્રેસે ખેડૂતો સાથે ગાંધીનગર જવાની વાતને લઈને છેતરપિંડી આચરવાની શરૂઆત કરી. બીજી વાત એ થઈ કે 14 તારીખે, 15 તારીખની રેલી હતી, 14 તારીખે કોંગ્રેસના મિત્રો મીડિયામાં આવીને એવું કીધું કે આમ આદમી પાર્ટીના નેતાઓ આ આંદોલનમાં હાજરી ન આપે.
અમારા માટે એ આંદોલનમાં હાજરી આપવી કે ન આપવી એ બહુ મહત્વનું નહોતું, પણ ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ આવે. ચૂંટણીના સમયે ચૂંટણી લડી લેશું, રાજનીતિના સમયે રાજનીતિ કરી લેશું, પણ અત્યારે ખેડૂતોનો મુદ્દો છે. ખેડૂતોને ન્યાય કેવી રીતે મળે એ અમારા માટે વધારે મહત્વનું હતું. એટલે મેં સસમજણથી 15 તારીખની રેલીથી દૂર રહેવાનું નક્કી કર્યું. પણ છતાંય આ કપટી કોંગ્રેસના નેતાઓએ મરી ગયેલી કોંગ્રેસને જીવતી કરવા માટે થઈને અધવચ્ચેથી રેલીનો રૂટ ડાયવર્ટ કરી અને ખેડૂતોને પોતાની સભામાં, કારણ કે કોંગ્રેસના નેતાઓ હંમેશા મંચ બહાદુરો છે, ભાષણવીરો છે, એટલે એમને ભાષણ કરવાની જે ખંજવાળ આવે એ પૂરી કરવા માટે થઈને એમને વચ્ચે કોંગ્રેસની સભા ગોઠવી અને એમાં ભાષણબાજી કરી શકાય એટલા માટે સભાઓ કરી. ખેડૂતોથી આ સહન ન થયું. ખેડૂતો વિફર્યા અને જે ખેડૂત 3 દિવસથી ઘરના ડીઝલ બાળીને આવ્યો હતો, જે ખેડૂત કંઈક આશા લઈને આવ્યો હતો, કંઈક અપેક્ષા લઈને આવ્યો હતો, એ કોંગ્રેસની રેલીમાં જવા માટે નહોતો આવ્યો. અને તમારે કોંગ્રેસની જ રેલી કરવી હતી તો દિવસ 1 થી તમારે એવું જ કહેવું હતું કે આ કોંગ્રેસની રેલી છે, પણ કોંગ્રેસના નામે માણસો ભેગું થાય નહીં, ખેડૂતો કોંગ્રેસના નામે આવે નહીં. એટલે આ લોકોએ, આપણે દેશી ભાષામાં કહેવત છે ને, કૂવામાં ઉતારીને વરખ કાપવાનું કામ કોંગ્રેસના મિત્રોએ કર્યું. એટલે ખેડૂતો વિફર્યા અને એ આશા લઈને ગયેલો ખેડૂત નિરાશ થઈને પાછો ફર્યો, ત્યારે સ્વાભાવિક રીતે ખેડૂતના દીકરા તરીકે આપણને સૌને દુઃખ થાય. પણ હું આ વિડીયોના માધ્યમથી આપ સૌ ખેડૂત ભાઈઓ, બહેનો, બાળકો, મહિલાઓને આશ્વસ્ત કરવા માંગુ છું કે આમ આદમી પાર્ટી હંમેશા ખેડૂતોની સાથે છે. કોઈ પણને નિરાશ થવાના જરૂર નથી. હું એક ખેડૂતના દીકરા તરીકે, પાર્ટીના પદાધિકારી તરીકે આપ સૌને પાર્ટી વતી આશ્વાસન આપવા માટે આવ્યો છું કે કોઈએ ક્યાંય નિરાશ થવાની જરૂર નથી. ખેડૂતોનું આંદોલન એ આપણું આંદોલન છે, ખેડૂતોનું આંદોલન છે. કોઈની મજાલ નથી કે આંદોલનને તોડી શકે, એને વેચી શકે કે એને વિખેરી શકે. આમ આદમી પાર્ટી પરિણામ સુધી ખેડૂતોની સાથે છે, રહેવાની છે. એટલે જ્યાં પણ ખેડૂતોને જરૂર પડશે ત્યાં અમે બધા જ, અમારી પાર્ટીના નેતાઓ, આગેવાનો, કાર્યકર્તાઓ એક ખેડૂતના દીકરા તરીકે તમારી સાથે ઊભા છીએ. ખેડૂતના વેદનાને અમે સમજીએ છીએ, કારણ કે અમે પણ ખેડૂત છીએ. એટલે આમાં પક્ષાપક્ષીથી દૂર રહી અને હું આપ સૌને આશ્વાસન આપવા માટે આવ્યો છું કે અમે ખેડૂતના દીકરા તરીકે તમારી સાથે રહેવાના છીએ. આમ આદમી પાર્ટી વતી ખેડૂતોને જ્યાં પણ જરૂર પડશે ત્યાં તમામ પ્રકારનો સાથ સહયોગ આપવાની અમારી તૈયારી અને બાહેંધરી માટે આપ સૌને જાણ કરવા માટે આવ્યો છું. તો કોંગ્રેસના મિત્રો, તમને એટલી વિનંતી કે ખેડૂતોના ખંભે મૂકી, બંદૂક મૂકી અને રાજકારણ કરવાનું બંધ કરી દો. તમે જે રીતે પેલી કહેવતની વાર્તા છે કે એક શિયાળિયું વાઘનું ચામડું પહેરી, વાઘનો કલર કરાવી અને જેમ નીકળ્યું હતું એ નીકળવા કરતા તમારા કોંગ્રેસના પ્લેટફોર્મ ઉપરથી તમારે જે કરવું હોય તે કરજો, તમને છૂટ છે. પણ ખેડૂતોને આ વખતે તમે જે છેતર્યા છે, મહેરબાની કરીને ભવિષ્યમાં ક્યારેય ખેડૂતોને આ પ્રકારે છેતરશો નહીં. કારણ કે ખેડૂતોને ઓલરેડી ક્યારેક કમોસમી વરસાદના નામે કુદરત છેતરતો હોય છે, ક્યારેક નકલી બિયારણ વાળા છેતરે છે, ક્યારેક નકલી દવા વાળા છેતરે છે. યાર્ડમાં જાય તો ત્યાં વેપારીઓ અને દલાલો છેતરે છે, સરકાર પણ એમને છેતરે છે, ખાનગી વીજ કંપનીઓ પણ એમને છેતરે છે. કમસે કમ વિરોધ પક્ષ તરીકે, એક જવાબદાર પાર્ટી તરીકે પાર્ટીઓ અને પક્ષો તો ખેડૂતોને ન છેતરે. અને કોંગ્રેસ પાસેથી આવી અપેક્ષા ક્યારેય ન હતી. જે રીતે કોંગ્રેસે ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે, ખરેખર ખૂબ દુઃખલાયક છે. એટલે કોંગ્રેસના મિત્રો, તમારામાં થોડુંક પણ જમીર હોય, કંઈક ઈમાનદારી જેવું બચ્યું હોય તો ચૂંટણીના સમયે તમારે જે રાજનીતિ કરવી હોય, જે રાજકારણ કરવું હોય એ કરી લેજો. પણ ખેડૂતોના નામે, ખેડૂતો સાથે આ પ્રકારની છેતરપિંડી, વિશ્વાસઘાત કે દગો જે કર્યો છે એ ક્યારેય માફ કરવાને લાયક નથી. એટલે કોંગ્રેસના મિત્રો, હજી તમને વિનંતી છે કે તમે આ આંદોલનમાં આવજો, પણ તમારો કોંગ્રેસનો ખેસ કાઢીને આવજો
અને અથવા તો તમારે રાજકારણ કરવું હોય તો તમે કોંગ્રેસના બેનર હેઠળ કરજો. ગુજરાતના ખેડૂતો સાથે હવે ફરીને ક્યારેય આ પ્રકારનો દગો ન કરશો એવી વિનંતી કોંગ્રેસના મિત્રો ને અમે ખેડૂતના દીકરા તરીકે હું કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. જય જવાન, જય કિસાન, જય જય ગરવી ગુજરાત.